બધાને જય મેલડીમાં કેમ છો બધા મજામાં તો હું પણ એકદમ મજામાં જ છું। તો હું હમણાં આવી ગઈ છું અમારા ખેતરમાં ટમેટીનો ને મરચાંનો રોપ સોંપવા માટે। જો ટમેટા તો મારા પપ્પા સોંપે છે અહીંયા ને મરચાંનું જે મરચાં છે મારા હાથમાં। ચાલો હું તમને બતાવું છું કેમ કે આ છે ને મરચાં છે અમારા ઘરના છે ને ટમેટીનો જે રોપ છે એ મારા પપ્પા બજારમાંથી લાવ્યા છે। અને જો મેં મારા ખેતરમાં શું શું વાવ્યું છે તમને બતાવું છું હું। પહેલાં મારા પપ્પા ટમેટીનો રોપ સોંપે છે પહેલાં હું તમને બતાવી નાખું છું। અમારા ખેતરમાં છે ને નાના નાના ફૂલ છે જે અમારા મંદિર માટે મેં સોંપ્યા છે કેમ કે બહુ મસ્ત ગુલાબી કલરના ફૂલ નીકળશે। પછી જોઈ લે અહીંયા હકરિયા પણ છે જે અમે વાવ્યા છે અને અહીંયા કેળ પણ છે, એક ને બબે છે, એક અહીંયા પણ છે। અને આ તો પપૈયાનું ઝાડ કેટલું બધું મોટું છે। આને તમે બહુ પપૈયા ખવડાવ્યા, બહુ મોટા મોટા જોયું। મેં હજી પણ પપૈયા વાવવાના જ છે। ચલો મારા પપ્પા અહીંયા સોંપે છે મરચાં। જય મેડીમાં મરચાં નહીં કે ટમેટા સોંપે છે। જો આ મારા પપ્પા લાવ્યા છે બજારમાંથી ટમેટા છે નાના નાના નાના। જો અહીંયા સોંપે છે મારા પપ્પા મરચાં। અને મારા માટે કેરી પણ લાવ્યા છે, એ હજી મેં નથી ખાધી, મારે મૂકી છે મેં આ। અને આને તો હું લાવી છું બજારમાંથી। આ 50 રૂપિયાનો મેં પૌધો લીધો તો મીઠી લીમડીનો, જે નવો જ નવો છે જેને મેં અમારા ખેતરમાં વાવ્યો તો કેટલો મસ્ત લાગે છે। અને રીમઝીમ વરસાદ પણ ચાલુ છે એટલે અમારા મરચાંને ટમેટીના જે છોડવા છે એ બહુ મસ્ત થઈ જશે, એટલા માટે અમે અહીંયા સોંપી રહ્યા છીએ। ને બહુ ખડ હતું, મેં પહેલાં સાફ કરી નાખ્યું છે। અને જો આ બધું બકાલું છે નાનું મોટું એટલે અમે તો એને નથી ઉપાડી કેમ કે ગવાર લાગશે, કેટલા મસ્તના છે જોઈ લો। મેં તો કાંઈ સોંપ્યું નહીં, મેં બસ ખડ નીંદી નાખ્યું છે। અને જો આ મારી તલીને જો ફૂલ આવી ગયા છે અને આ ફૂલ છે ને એને હું પાડી નાખું કેમ કે આટલા બધા ફૂલને શું કરશું, અહીંયા છે ઘણા બધા, કેટલા બધા છે। અને જો અહીંયા કોઈ ઢોર નહીં આવે એટલા માટે અમે અહીંયા કાંટાની વાડ બાંધેલી છે। મારું ખેતર જો અમારો આંબો કેટલો મોટો છે, યારીને નાનો લાગે જો એ અમારા આંબો છે, આટલી કાટલી કેરી લાગે છે ને અમારા ખેતરમાં આંબો કેટલો મોટો છે। એ ગુલાબ છે, કાંટાવાળું ગુલાબ। અરે મરચાના મારા માટે કેરી, મારા પપ્પા મારા માટે ચોમાસાના દાડામાં પણ કેરી લાવ્યા છે। હા પપૈયું આવી ગયું, મતલબ ઉગી ગયું ને। આ રીંગણીનો પણ રોપ લાવ્યા। આ ઈ ભેગો દીધો અરે અહીંયા તો પણ હું પાડી લઉં જો આ મારા વાવેલા રીંગણા છે જે નાના નાના છે એ હું પાડીને મારા પપ્પાને આપી દઉં, બધું સોંપી નાખશે તો પછી અમારી અહીંયા પણ રીંગણાનો ઓળો બનાવશું અમે પણ। આવી દેવું હું બધે ઉપાડીને કેમ કે વરસાદ ચાલુ છે ને એટલે બહુ મસ્ત થઈ જશે। આ તો મેં ઉનાળામાં વાવેલું પણ આ છાયા છે ને, છાયાને કારણે છે ને મોટું નહીં થાય જલ્દીથી, એ તડકો નથી લાગતો। બધું સાફ કરી નાખ્યું છે, નકરા ફૂલું હતા અહીં ફૂલ। મારા ભાજી અને હું રીંગણીનો, તમને બધાને રીંગણી પસંદ જ હશે કંઈ, રીંગણાનો ઓળો બધા લોકોને પસંદ હોય। રીંગણાનું શાક તો આપણે એને વાવી દીધું ને તો શિયાળામાં પછી રીંગણાનો ઓળો ક્યાંથી બનાવશું। આના ઘીસોડાના વેલાને જ મેં ઉપાડી નાખ્યો, લંગાઈ પણ ગયું। ચાલો તો હવે આપણો વિડીયો હું પૂરો કરી નાખું છું। તો બધાને જય મેલડીમાં, ફરી મળશું એક નવા વિડીયોમાં। બધાને બાય બાય। જય મેલડીમાં કહી દે, જય મેડીમાં બાપા, બાય બાય બધાને।